રાજકોટ સ્થિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા 7 વર્ષથી વહાલોડીના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। જે દીકરીઓએ પોતાના માતા પિતા ગુમાવ્યા હોય અથવા પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓના લગ્નની જવાબદારી સંસ્થાઓ પાડે છે। આ વર્ષે પણ દીકરાનું ઘરની ટીમ 22 દીકરીઓના માવતર બનીને તેમના લગ્ન કરાવી પુણ્યનું કાર્ય કરશે। આ અંગે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના આયોજકોએ अब तक મીડિયાની મુલાકાત લીધી હતી અને આ ઉમદા આયોજન વિશે વધુ માહિતી પૂરી પાડી હતી। अनुपम दोषी ट्रस्टी दीकराનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા। દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ લગભગ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે। આ સંસ્થા દેશ અને વિદેશમાં એની પ્રવૃત્તિઓથી જાણીતી છે। સમાજમાંથી સંસ્થાની તમામ પ્રવૃત્તિઓમાં ખૂબ સહકાર મળે છે, ખૂબ સહયોગ મળે છે। માત્ર વૃદ્ધાશ્રમ પૂરતી જ પ્રવૃત્તિ નહીં, પણ સમાજને જે કંઈ જરૂરિયાત હોય એ મુજબની પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા વર્ષોથી કરવામાં આવે છે। અને એમાં પણ છેલ્લા 7 વર્ષથી દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વહાલોડીના વિવાહ કરવામાં આવે છે। મા બાપ વગર દીકરી અથવા તો પિતા વગર જે દીકરી હોય એના સરસ મજાના એક શાહી લગ્ન જેને કહી શકાય એવા લગ્નનું આયોજન કરવામાં આવે છે। આજે આ વહાલોડીનો વિવાહ દેશ અને દુનિયામાં ટોક મુદ્દો સબ્જેક્ટ બન્યું છે। લોકોમાં ખૂબ આને સરસ સ્વીકૃતિ મળી છે, અમને ખૂબ સહકાર મળે છે। અને આ વર્ષે પણ વહાલોડીનો 8ની આજે જાહેરાત કરીએ છીએ। આગામી તારીખ 21મી જુલાઈથી 28મી ઓગસ્ટ સુધી એના ફોર્મ ભરવાની શરૂઆત થશે। ફોર્મ મેળવવા માટે અમારા સંસ્થાના કાર્યાલયે રૂબરૂ આવવાનું રહેશે। માતા પિતા વિહોણી અથવા જેને પિતા નથી એવી દીકરીઓને પસંદગી કરવામાં 22 દીકરીઓને લગ્ન કરવામાં આવશે। એમાં પણ જો કોઈ શહીદ પરિવારની કોઈ દીકરી આવશે તો એને વિશેષ પ્રાયોરિટી આપવામાં આવશે અને કરિયાવર 5 લાખ રૂપિયા આવશે અને અન્ય દીકરીઓને 3 લાખ સુધીનો કરિયાવર આપવામાં આવશે। 300થી વધુ વસ્તુઓ લગભગ ભેટ આપવામાં આવશે દાતાઓના સહકારથી। દાતાઓને પણ વિનંતી કે દર વર્ષે જે સહકાર મળે છે એ રીતે આ વખતે પણ અમારા યજ્ઞમાં સહકાર આપે અને આ સરસ મજાનો યજ્ઞ સંપન્ન થાય, સેવા યજ્ઞ એવી સૌને વિનંતી છે। દીકરાનું ઘર વૃદ્ધાશ્રમને ખૂબ સમાજમાંથી સહકાર મળે છે। પહેલાં કીધું એમ દર વર્ષે જ્યારે લગ્ન યોજાય છે ત્યારે જ આગલા વર્ષે યજમાનની જાહેરાત થઈ જતી હોય છે। આ વર્ષે પણ વહાલોડી વિવાહ 8 માટે 3 બહેનપણીઓ છે, સુખી સંપન્ન પરિવારની દીકરીઓ છે, બહેનો છે, ત્રણેય એને પોતે યજમાન બનવાની જાહેરાત કરી। વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, દીપાબેન રાજેશભાઈ કલેરિયા, કોસાબેન સુનિલભાઈ મહેતા, આ ત્રણેય બહેનો સાથે મળી અને મુખ્ય યજમાન તરીકેની જવાબદારી સ્વીકારી છે। એનો પણ અમે સંસ્થાઓથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ફોર્મ અમારા કાર્યાલયે સવારે 10 થી 1 અને બપોરે 3 થી 5 આ પ્રકારે ફોર્મ લેવાનું આવવાનું રહેશે।